હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરની અંદર આપણે ધોરણ 10 ની અંદર જે પૂછાતા મોસ્ટ આઈએમપી ફંક્શન છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. જે ધોરણ 10 ની અંદર આપણને ફંક્શન પૂછાય છે એની અંદર ફંક્શનમાંથી 9 માર્ક રોકડિયા હોય છે. તો જે આપણો આજનો જે લેક્ચર છે એ ફંક્શનની ફફડાટી, ફંક્શન છે એની ફફડાટી. તો ફંક્શન વિશે આપણે અભ્યાસ કરીશું. આપણે વધારે સમય ન બગાડતા આપણે શરૂઆત કરીએ ફંક્શન. ચલો જોઈએ પહેલો પ્રશ્ન. શું કહે છે? પુષ્ટિ છે ને પૂછે છે. પુષ્ટિ શું કહે છે? તો કે વેર ઇઝ સાપુતારા લોકેટેડ, એટલે સાપુતારા ક્યાં આવેલું છે એવું પુષ્ટિએ પૂછ્યું. તો નીતિશા છે એ જવાબ આપે છે અને તમારે જવાબ આપવાનો છે સ્પેસિફાય લોકેશન. જો યાદ રાખજો, ફરીને કહું છું, ડિસ્ક્રાઇબિંગ લોકેશન તો ચર્ચા કરો અને સ્પેસિફાય લોકેશન એટલે ક્યાં આવેલું છે, નજીક આવેલું છે, દૂર આવેલું છે, આગળ આવેલું છે, પાછળ આવેલું છે, ઉપર આવેલું છે, નીચે આવેલું છે, ક્યાં છે, બાજુમાં છે, સામે છે, તો એને સ્પેસિફાય કહેવાય, ક્યાં આવેલું છે. તો જો પેલું શું કહે છે આપણે ઓપ્શન, તો કે સાપુતારા ઇઝ અ ફેમસ હિલ સ્ટેશન. તો જો ફેમસ છે એટલે સારું છે એવી વાત કરી તો આ તો ચર્ચા થઈ ગઈ, તો કે ડિસ્ક્રાઇબિંગ ની અંદર આવે, આ ઓપ્શન ના આવે. એટલે બીજું, હવે જો અહીંયા તમે બીજું તો તમને હિન્ટ આપું, જો અહીંયા ઈઝ બતાય છે, બરાબર, અહીંયા ઈઝ બતાય, અહીંયા ઈઝ બતાય, ઈઝ તો બધે છે. હાલો ભાઈ, એમાં તો કોઈ હિન્ટ થશે નહીં કારણ કે બધામાં ઈઝ છે. બીજું, સાપુતારા ઇઝ લોકેટેડ ઇન ધ ડાંગ, એટલે કે સાપુતારા છે એ ડાંગની અંદર આવેલું છે. ડાંગ જે ડિસ્ટ્રિક્ટ જિલ્લો છે અહીંયા, અને એ ક્યાં છે તો કે ગુજરાતની અંદર આવેલું છે. તો આ તમારો રાઈટ આન્સર થાય, કારણ કે જો ક્યાં આવેલું છે પૂછ્યું ને, તો કે હા ક્યાં આવેલું છે, તો કે ક્યાં આવેલું છે, ડાંગની અંદર આવેલું છે. આ ડાંગ પાછું ક્યાં આવેલું છે, તો કે ગુજરાતની અંદર આવેલું. તો ક્યાં સ્થિત છે એની વાત થઈ, એટલે ઓપ્શન બી તમારો રાઈટ આન્સર. પણ આપણે સી અને ડી જોવાના કે સી શા માટે નથી આવતા. તો સી શું કહે છે? સાપુતારા ઇઝ ડિફરન્ટ, સાપુતારા અલગ છે ઇન મોન્સૂન એન્ડ સમર. સાપુતારા છે ને એનું વાતાવરણ કંઈક અલગ હોય છે, એમ ચોમાસામાં અલગ હોય છે, ઉનાળામાં અલગ હોય છે. ભાઈ કેવું છે વાતાવરણ એ તો પ્રશ્ન નથી, એના વિશે ચર્ચા નથી કરવાની, તમારે ક્યાં આવેલું છે કહેવાનું. એટલે ઓપ્શન સી પણ તમારો નીકળી જશે. ઓપ્શન ડી, સાપુતારા ઇઝ 156 કિલોમીટર અવે ફ્રોમ સુરત. સુરતથી 156 કિલોમીટર દૂર આવેલું છે. કેટલું દૂર છે એનો પણ પ્રશ્ન નથી, બરાબર, ક્યાં આવેલું છે એ જ તમારો જવાબ પ્રશ્ન છે. એટલે ઓપ્શન બી તમારો રાઈટ આન્સર. નેક્સ્ટ બીજો પ્રશ્ન છે, તરુણ કરે છે કે વિચ બુક આર યુ રીડિંગ. કઈ બુક છે તું વાંચી રહી છો. કારણ કે કોને કહે? નિશાન કહે છે ને, તો વાંચી રહ્યો છો એમ તો કહેવાય નહીં, વાંચી રહી છો એવું જ કહેવું પડે. તો નિશા છે ને એને ડિસ્ક્રાઇબિંગ એટલે ચર્ચા કરો, થિંગ એટલે વસ્તુ વિશે ચર્ચા કરો. તો ચર્ચા કરવાની છે, ડિસ્ક્રાઇબ છે એટલે તમારે ચર્ચા જ કરવાની. તો શું કહે છે? આઈ એમ રીડિંગ અ બુક, હું બુક વાંચી રહી છું, વિચ એટલે કે છે, વોઝ રિટન એટલે લખાણી છે, બાય મહાત્મા ગાંધી. ગાંધીજીએ જે બુક લખી ને એ બુક હું વાંચી રહી છું. તો આ ચર્ચા કરી કહેવાય, કારણ કે એમાં ગાંધીજીની વાત આવી, બુકની વાત આવી, એટલે થોડી ઘણી વાત લંબાણી, ચર્ચા થઈ. તો ઓપ્શન એ તમારો રાઈટ આન્સર. જ્યારે તમે જોવો તો બીમાં શું કહે છે? આઈ એમ રીડિંગ આ સ્ટોરી બુક, હું સ્ટોરી બુક વાંચી રહી છું. તો અહીંયા ચર્ચા નથી થઈ, પણ અહીંયા જો એમ કહે ને હું છોટા ભીમ વાળી સ્ટોરી વાંચી રહી છું કે જે સરસ મજાની છે, તો ચર્ચા થઈ કહેવાય, બરાબર. તો અહીંયા ચર્ચા નથી, એટલે ઓપ્શન બી નીકળી જાય. ઓપ્શન સી, આઈ લાઈક ટુ રીડ, મને વાંચવું ગમે છે. ભાઈ તને ગમે છે કે નથી ગમતું એ ક્યાં પૂછ્યું? ઓપ્શન ડી, માય હોબી ઇઝ રીડિંગ, મારો શોખ છે વાંચવાનો છે. ભાઈ એ અમે તમે પૂછ્યું નથી અને પૂછશું પણ નહીં. ઓપ્શન એ તમારો રાઈટ આન્સર. ત્રીજો પ્રશ્ન છે, ફાધર. ફાધર, વોટ ઇઝ રચના ડુઈંગ નાઉ. રચના છે એ શું અત્યારે કરી રહી છે એમ. તો મધર કહે છે અને સોવિંગ એટલે બતાવો, એક્શન એટલે ક્રિયા બતાવવાની. તો હવે જો અહીંયા શું બતાવે છે તમને છોકરાઓ? ઈઝ બતાવે છે. શું બતાવે છે? ઈઝ, બરાબર. તો ઈઝ છે એટલે વાત વર્તમાનની થઈ, અને નાવ એટલે પાછો ચાલુ વર્તમાનની જ વાત થઈ. તો જો સી લાઇક્સ ટુ ડુ હોમવર્ક, એને હોમવર્ક કરવું ગમે છે. આ ઓપ્શન તો અમથોય ન આવે, કેમ? કારણ કે આ સાદા વર્તમાન કાળ છે, આ ચાલુ વર્તમાન કાળ પૂછે છે કે રચના અત્યારે શું કરી રહી છે, અને તમારે એક્શન બતાવવાની છે, એક્શન. તો સી લાઇક ટુ ડુ હોમવર્ક, એને હોમવર્ક કરવું ગમે છે કે નથી ગમતું એનો પ્રશ્ન નથી, એ અત્યારે શું કરે છે એમ કહો નહીં. તો ઓપ્શન એ નથી, કારણ કે અત્યારે હોમવર્ક કરતી હોત તો સાચું થાત, પણ અત્યારે ક્યાં કરે છે, એને ગમે છે એમ કહે છે. ઓપ્શન બી, સી સમટાઈમ્સ પ્લેઝ ફૂટબોલ, એ ક્યારેક ફૂટબોલ રમે. ભાઈ રમે કે ન રમે અમારે કંઈ લેવા દેવા નથી, ક્યારેક રમે તો સારું, રમવા દેજો. ઓપ્શન સી, સી હેઝ ડન નથિંગ, એને કંઈ કર્યું નથી. તો અમે ક્યાં પૂછ્યું કે એને કંઈ કર્યું? ઓપ્શન ડી. તો સી ઇઝ ડ્રોઈંગ, તે દોરી રહી છે અ પિક્ચર, એ પિક્ચર દોરી રહી છે. તો જો અહીંયા ઈઝ બતાવવાનું તો કે હા બતાવવાનું, અહીંયા ઈઝ બતાવવાનું તો કે હા. આ બધે તમને ક્યાંય ઈઝ ન બતાવવાનું, આમાં આપણને થોડો ઘણો હિન્ટ મળે. હું એમ નથી કહેતો દરફેર મળે, પણ આમેય મળે. જો અહીંયા ઈઝ છે, અહીંયા ઈઝ બતાવવાનું, બાકી બીજામાં ક્યાંય ઈઝ નથી. અને સી ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર, એ પિક્ચર દોરી રહી છે, વાત સાચી. તો એનું કામ અત્યારે ચાલુ છે, એટલે ઓપ્શન ડી તમારો જવાબ. ત્યાર પછી
કેવિન શું કહે છે, એક્સક્યુઝ મી, મને માફ કરજો, કેન યુ ટેલ મી, તમે મને કહેશો કે વેર ધ પોસ્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસ છે ક્યાં છે. તો તમારે ગીવ આપવાનું છે, ગિવિંગ એટલે આપવાનું છે, ઇન્ફોર્મેશન એટલે માહિતી આપવાની છે. તો ઓપ્શન એ જો શું કહે છે, લેટ મી સી ધ મેપ, મને મેપમાં જોવા દો. ભાઈ તને જોવા દેવી તો અમે જ ન જોઈ લેવી, ઓપ્શન એ નીકળી જાય. ઓપ્શન બી, આઈ ડોન્ટ નો ધ પ્લેસ, હું એ સ્થળને જાણતો નથી, તો અહીંયા હું લેવા ઊભો છો ખોટો ગરદી કરવા, ઓપ્શન બી નીકળી જાય. ઇન્ફોર્મેશન દેવાની છે ને પોસ્ટ ઓફિસની, તો ઓપ્શન સી માં જુઓ તો શું કહે છે, તો કે ઇટ ઇઝ રાઈટ એટલે જમણી બાજુ, અને ઓપોઝાઇટ એટલે વિરુદ્ધ દિશામાં, અને ધ ટાવર ક્લોક એટલે ટાવર છે, ટાવર વાળી જે ઘડિયાળ છે એની ઓપોઝાઇટ એટલે વિરુદ્ધ દિશામાં છે. તો આ જવાબ થયો ને, ક્યાં પોસ્ટ ઓફિસ આવેલી, તો વિરુદ્ધ દિશામાં છે. ભાઈ અમે ટાવર એની વિરુદ્ધ દિશામાં જાઓ ને, તો ઓપ્શન સી તમારો રાઈટ આન્સર. જ્યારે ડી માં જુઓ તો કે આઈ એમ અનફેમિલિયર વિથ ધીસ એરિયા, અનફેમિલિયર વિથ ધીસ એરિયા એટલે કે હું ભાઈ આ એરિયામાં નવો છું, મને એની કંઈ ખબર નથી, તો આ ગોઝાની ખોટો વચ્ચે ગરદી કરે. ઓપ્શન ડી પણ તમારો નીકળી જાય, કારણ કે ઓપ્શન સી તમારો રાઈટ આન્સર. અહીંયા તમને કીધું ને અહીંયા આવેલું છે, એટલે ઓપ્શન તમારો સી આવશે. નેક્સ્ટ પાંચમું, સ્ટુડન્ટ શું કહે છે કે હાઉ કેન આઈ રીચ, હાઉ કેવી રીતે, રીચ એટલે પહોંચી શકું ગુજરાત યુનિવર્સિટી ઇન ટાઈમ. ગુજરાત યુનિવર્સિટી છે એની અંદર ટાઈમસર હું કઈ રીતે પહોંચી શકું, તો તમારે શો એટલે બતાવવાની છે, અને કન્ડિશન એટલે શરત. શું બતાવવાનું છે, શરત બતાવવાની છે. ભાઈ શરત બતાવવું હોય ને, શરત શું બતાવવું હોય, શરત તો ઈફ જોઈ લેવાનો. શું જોઈ લેવાનું, ઈફ. ઈફનો અર્થ શું થાય, જો તો. ભાઈ આ તમારો જવાબ થઈ ગયો, બીજું કઈ જોવાય નહીં જવાનું, કારણ કે આની અંદર તમને ક્યાંય બીજે ક્યાં ઈફ બતાવે છે. ઈફથી શરત થઈ જાય, કન્ડિશન થઈ જાય. અનલેસ એટલે જો નહીં તો એ પણ એક કન્ડિશન જ થઈ, શરત થઈ. પણ એવું તો આપણને કંઈ આપ્યું નથી. તો અહીંયા જો તમે શું કહે છે કે યુ કેન ગો, તમે જઈ શકો છો ઓન યોર બાઇસિકલ, તમે તમારી સાયકલ ઉપર જઈ શકો છો. ભાઈ કેમાં જવું એ તમારે ચર્ચા નથી કરવાની, હું કઈ રીતે પહોંચી શકું ને એ મને કહો, એટલે ઓપ્શન એ તમારો નીકળી ગયો. ઓપ્શન સી, યુ કેન વોક ફાસ્ટ, તમે જલ્દી ચાલો, અને રીચ એટલે પહોંચો, ધેર ઇન ટાઈમ, અહીંયા પહોંચો. ભાઈ એ તો અમે જલ્દી તો હાલશું જ તે, પણ હું કઈ રીતે જઈ શકું એ તમે કહો ને. ઓપ્શન ડી, થો એટલે છતાં પણ. ભાઈ છતાં પણ એટલે તમારે શું થઈ ગયું, કોન્ટ્રાસ્ટ થઈ ગયું. થો એટલે છતાં પણ, યુ ગેટ રિક્ષા, તમે રિક્ષા મેળવશો, યુ કેન રીચ ધેર ઇન ટાઈમ, તમે રિક્ષા મેળવશો તો અહીંયા જલ્દી પહોંચશો. બરાબર. પણ અહીંયા થો શબ્દ આપ્યો છે, થોથી તો શું થાય, કોન્ટ્રાસ્ટ દર્શાવે, વિરોધાભાસ થાય. પણ તમારે કન્ડિશન બતાવવાની, તો કન્ડિશનની અંદર ઓપ્શન બી છે, શું કહે છે, ઇફ. હવે ઇફનો અર્થ શું થાય, જો તો કઈ રીતે થશે, તો કે જો યુ ગેટ રિક્ષા, જો તમે રિક્ષા મેળવશો તો, જો તમે રિક્ષા મેળવશો તો યુ કેન રીચ ધેર ઇન ટાઈમ, તો તમે અહીંયા ટાઈમસર પહોંચશો. બરાબર. એટલે આ કન્ડિશન થઈ, આ તમારી શરત થઈ, ઓપ્શન બી તમારો જવાબ આવશે. રિક્ષામાં જશો ને તો ટાઈમે પહોંચશો, બાકી કંઈ નહીં થાય. એટલે ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર.